વાત ભરૂચની કરીશું, જ્યાં કેમિકલ વેસ્ટના નિકાલના કૌભાંડનો પર્દાફાશ થયો છે। કેમિકલ વેસ્ટના ગેરકાયદે નિકાલનું મોટું કૌભાંડ ઝડપાયું છે। અંકલેશ્વરની સમ્રાટ કેમિકલ કંપનીએ નિયમ નેવે મૂકી અને કેમિકલનો નિકાલ કર્યો। ખોટા બિલ બનાવી જાહેરમાં કેમિકલ વેસ્ટનો નિકાલ કરતા હોવાનો ખુલાસો થયો છે। ત્યારે પોલીસે કંપનીના માલિક ધવલ કંટારિયા અને નિલેશ બૂથની ધરપકડ કરી। દામોદના સરભાણ ગામે જોખમી કેમિકલ વેસ્ટનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવ્યો અને કેમિકલ વેસ્ટ ભરનાર અને ટ્રક ચાલકની પણ ધરપકડ કરવામાં આવી છે। 27/6/2024 રોજ આમોદ પોલીસ સ્ટેશનના સરભાણ ગામમાંથી સીમમાંથી એક હેઝાર્ડ વેસ્ટ ભરેલું કેમિકલ ટેન્કર પકડાયેલું હતું, જે પાણીનો ત્યાં નિકાલ કરતું હતું, જેની તપાસ ચાલી રહી હતી। એ દરમિયાન જે કેમિકલ વેસ્ટ છે એની FSL તપાસણી કરાવી તથા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ જેમાં તપાસ કરાતા જેમાં એસિડની માત્રા વધારે જણાઈ આવેલ હતી તથા જેના જે બિલો ઉપયોગ કરવામાં આવેલ હતો, જે GSTના બિલો બોગસ બનાવેલ હતા, તેનો ખરા તરીકે ઉપયોગ કરેલો હતો। જેથી આમોદ પોલીસ સ્ટેશનમાં આ બાબતે ઇપીકો કલમ 277, 284, 336, 465, 467, 468, 471 તથા 120B મુજબ ગુનો નોંધાયેલો હતો। જે ગુનામાં સંડોવાયેલ તો અમરદાર ધવલભાઈ કાંતિભાઈ કટારિયા, નિલેશભાઈ જમનાદાસ બુદ્ધ, જયંતિભાઈ જયસિંહભાઈ ગામોર તથા આનંદભાઈ નટવરભાઈ પરમાર, જ્યારે તોમતદારની આ ગુનામાં ધરપકડ કરવામાં આવેલ છે તથા નાસ્તા પકડતા એક તોમતદાર છે તેની તપાસ હાલમાં ચાલુ છે।